ઘનશ્યામ અનેક મંદિરોમાં દર્શન કરવા માટે જાય. વરદાવશી કથા વંચાતી હોય. બાલપ્રભુ ઘનશ્યામને કથામાં અતિ રસ છે. અને ભક્તો યાદ રાખજો, જેને કથામાં રસ હોય ને એને જ ઘનશ્યામમાં રસ જાગે. જેને કથા ન ગમે એને ભગવાન ન ગમે. ભક્તો ભગવાનમાં પ્રીતિ છે કે કેમ, એ નિશાની શું? તો ભગવાન સ્વામિનારાયણે મધ્યનો 29માં વચનામૃતમાં કીધું, રસ્તે ચાલીને થાકી ગયો હોય, વ્યવહારે કરીને અવરાઈ ગયો હોય, શરીર કરીને માંદો થઈ ગયો હોય, પણ કથા કહેવાનો અને સાંભળવાનો પ્રસંગ નીકળે તો જાણે બીમારી અડી જ નથી, વ્યવહાર સ્પર્શ કરી શક્યો નથી, જાણે ચાલ્યો જ નથી, એવું કહેવા અને સાંભળવા માટે તત્પર થઈ જાય. ત્યારે એમ અટકળ માંડવી કે આને પરમાત્મામાં પ્રીતિ છે. ભક્તોનો બીજો અર્થ તમે ઘટાડો તો જેને ભગવાનમાં પ્રેમ કરવો હોય એ વ્યક્તિએ ભગવાનની કથામાં પ્રેમ કરવો પડે ને કરવો જ પડે. જેને ભગવાનને ગમાડવા હોય, જેને ભગવાનને ગમતું થવું હોય, એમણે અવશ્ય મેં કથા ગમાડવી પડે ને ગમાડવી જ પડે. જેને કથા ગમે એને જ ભગવાન ગમે, જેને કથા ગમે એ જ ભગવાનને ગમે.